તો જોઈ લઈએ શું કરવાનું છે આગળ. પૂર્વાબેન, બસ હવે કબાબ તળી લઈએ. તેલ થઈ ગયું છે, કબાબ નાખીએ. કબાબને કુક કરવાની તો ઘણી બધી રીત છે, એટલે ડીપ ફ્રાય પણ કરીએ છીએ, શેડો ફ્રાય પણ કરીએ છીએ. તો પર્ટિક્યુલરલી આ કબાબ કઈ રીતે વધારે સારા લાગે છે? જે રીતે તમને જો ટાઈમ હોય તો તમે બેક કરીને પણ કરી શકો, ગ્રીલ કરીને કરી શકો, પણ આ સૌથી ઈઝી મેથડ છે અને ટેસ્ટી આનાથી વધારે લાગે છે. ઓકે. થોડા ડાર્ક બ્રાઉન કલરના થાય ત્યારે કાઢી લેવાના છે. દરેક વખતે વચ્ચે વચ્ચે ગેસ ફાસ્ટ કરવો પડશે? એટલા માટે કે કબાબ અંદર નાખ્યા પછી તેલ થોડું ઠંડુ પડી જાય છે અને જો ઠંડા તેલમાં નાખવા જઈશું તો ખુલી જશે. અચ્છા. એટલે ફરીથી તેલ સરખું આવી જાય ત્યારે જ ફરીથી નાખવાનું. એટલે નાખતી વખતે એકદમ આકરું તેલ હોય એ પ્રેફરેબલ છે અને પછી ધીમો કરીએ છીએ ગેસ. કોઈ પણ ફરસાણની અંદર ચણા અથવા ચણાનો લોટ હોય તો એ વસ્તુ ખાવા માટે આપણને વધારે ગમે છે. લગભગ આપણા 80% ફરસાણ ચણાના લોટથી બનતા હોય છે. એટલા માટે કે એક તો ચણાનો લોટ તેલને એબ્સોર્બ એટલું નથી કરતો અને બીજું કે ચણાનો લોટ ક્રિસ્પી છે એટલે તમને ખાવું વધારે ગમે છે. ઓકે. અને આમાં તો ચણા પણ છે અને સાથે ચણાની દાળ પણ છે. હા, એટલે ટોટલ બેઝ એનો ચણા પર જ છે. ગરમ હોય ત્યારે જ ઉપર ચાટ મસાલો નાખી દઈએ છીએ. હવે ને સર્વિંગમાં લઈએ. એના ઉપર ફુદીનાની ચટણી. તૈયાર છે કાલે ચને કે કબાબ વિથ ફુદીના ચટણી.